તો વડોદરામાં કોર્પોરેશનના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે કે જેમાં કોર્પોરેશને લાભાર્થીઓ ન હોવા છતાં કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવી દીધા, જે હવે વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે। 2013-14 રાજીવ આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારની 80 કરોડની ગ્રાન્ટ આવી હતી। એમાંથી 12 કરોડની ગ્રાન્ટમાંથી આ જગ્યાએ 240 મકાનો બાંધવામાં આવ્યા છે અને એ મકાનો ત્યારે 2013-14થી બાંધકામની કામગીરી શરૂ કરેલી। 2020 તમે વિચારો, એક પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં કોન્ટ્રાક્ટરને 6 વર્ષથી વધુ સમય લાગ્યો। એ પછી એક પ્રોજેક્ટ 2020માં પૂર્ણ કર્યો। એ એમના પોતાના કહેવા પ્રમાણે, મારા પ્રમાણે નહીં, મારા પ્રમાણે 2019માં પૂરો થયો। હવે ખેર, હવે 2020માં પૂર્ણ થયો, આપણે એવું માનીએ તો 2020થી 2024 થયું। અત્યાર સુધી આ યોજનાના મકાનોની કામગીરી થઈ ને આ મકાનોની ફાળવણી થઈ નથી। 2022માં, અત્યારે 2023માં ગયા વર્ષે નીલગિરી ઉડાના 240 મકાનોને નોટિસ આપીને ઘર ખાલી કરાવી દીધા છે। એમના વીજ મીટરો કાપી નાખ્યા છે, એમના લાઇટ પાણી ડ્રેનેજના કનેક્શનો કાપી નાખ્યા છે અને એ લોકોને ખાલી કરાવે છે। એ લોકો બેઘર થઈને આજે તાંદલજામાં મજબૂરીમાં ભાડું નથી પોસાતું તો પણ ભાડું ભરી રહ્યા છે। એ સિવાય વડોદરા શહેરમાં ઘણી બધા લોકો છે બેઘર થઈને પડેલા છે। એવા લોકોને આપવામાં આવે, ગરીબ લોકો માટે બનાવ્યા છે। આ નાણાંની ફાળવણી ના કરવામાં આવે। આજે આટલી બધી રકમ ફાળવણી થઈ હોય અને 5-5 વર્ષથી એ યોજનાનો કોઈ લાભ કોઈને મળતો ના હોય, તે યોજના કરવાનો ને યોજનાના નાણાંની વેડફણી જ કહેવાય। જ્યાં સુધી કોર્પોરેશનમાં આ બાબતે દરખાસ્ત ચડી હતી, એમાં DSUP ને RAYના જે મકાનો ખાલી પડ્યા છે એમાં ખૂબ વિલંબ થયો હતો। એટલે ઘણા બધા લાભાર્થીઓએ પોતે પોતાની રીતે અન્ય જગ્યાએ મકાનો લઈ લીધા હતા। પ્લસ લાભાર્થીનો ભાડો જે ઇનિશિયલી ફાળો હતો એ 21,000 ને એ ટાઈપનો ફાળો હતો, પણ મકાનો બનવામાં વિલંબ થયો, ખૂબ ભ્રષ્ટાચાર થયો આ કામમાં। ઓવરઓલ જે મકાનની કિંમતો હતી એ વધી ગઈ અને જે વધારાનો ભાવ છે